નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને લાઈક કરી દેજો એટલે મોજ પડી જાય. તો ચાલો શરૂ કરીએ. રાત્રિના લગભગ 10 વાગેલા. મનોજને એનું જૂનું ઘર અને મિત્રોની યાદ આવતી હતી. એટલે તે ધાબાની પાળ પર બેઠો બેઠો એકલો વિચારતો હતો, મિત્રો શું કરતા હશે? પેલું કૂતરું જે તે દૂધ લેવા જાય કે બજારમાં જાય તો પણ તેની પાછળ પાછળ જતું હતું, તે ક્યાં હશે? એ બધું વિચારતો હતો. વિચાર કરતા કરતા ક્યારે 11 વાગી ગયા એની ખબર જ ના રહી. મનોજ તો એના જ વિચારોમાં મગ્ન બેઠો હતો. અચાનક વાતાવરણમાં હલવો ફેરફાર થવા લાગ્યો અને ધીમી ધીમી ઠંડી લહેરો સાથે પવન ફૂંકાવા લાગે છે. પવનના લીધે ઘરની સામે રહેલા ઘટાદાર વૃક્ષોના પાંદડા ખરીને નીચે પડવા લાગે છે અને ખડખડ અવાજ કરતા ઉડવા લાગે છે. પાંદડા ઉડી ઉડીને ગટરની તરફ પથરાઈ રહ્યા હતા. દૂર દૂર ક્યાંય કૂતરાઓ ભસી રહ્યા હતા. એના ભસવાનો બિહામણો અવાજ સંભળાઈ રહ્યો હતો. ગામની બહારથી થોડે દૂર ધોરીમાર્ગ પસાર થતો હતો. એના વાહનો અને હોર્નનો અવાજ મનોજના કાને અથડાતો હતો. પણ મનોજ તો પોતાની જ મસ્તીમાં ગુમ એકલો બેઠો હતો. એવામાં ઘરની બહાર નીકળતા કાચા રોડ પર કોઈની ઝાંઝરી ખખડવાનો અવાજ મનોજે સાંભળ્યો. અવાજ સાંભળતાની સાથે જ મનોજનું ધ્યાન ભંગ થયું અને જે દિશામાંથી ઝાંઝરીનો અવાજ આવતો હતો તે તરફ પોતાના મનનો વહેમ દૂર કરવા માટે ઊભો થઈને જોવા લાગ્યો તો એક નાનકડી બાળા લગભગ 7 વર્ષની છોકરી હાથમાં મીણબત્તી લઈને માથા પર 2 વહાલી લાગે એવી ચોટલી કરી ખંભે દફતર લગાવીને રાત્રિના અંધકારામાં એકલી ઝાંઝરીના રણકાર સાથે એ રસ્તા પર ચાલી રહી જતી હતી. રસ્તો સુમસામ હતો. એ નાનકડી માસૂમ છોકરી સિવાય રસ્તા પર કોઈ દેખાતું ન હતું. પતાના ખળભળાટ સાથે બસ એ છોકરીના ઝાંઝરનો જણજણાટ રસ્તા પર ગુંજતો હતો અને ક્યાંય ક્યાંય દૂર પેલા કૂતરાઓનો ભસવાનો અવાજ. મનોજના મનમાં વિચાર આવ્યો, રાત્રિના 11:30 થવા આવ્યા અને આટલી મોડી રાત્રે આ છોકરી શું શાળાએ જતી હશે? મનોજને થયું રસ્તો સુમસામ અને બિહામણો છે. લાવ આ માસૂમને પૂછી આવું કે બેટા અત્યારે એકલી કેમ એને દૂર સુધી મૂકી આવું. મનોજ ફટાફટ સીડીઓ ઉતરીને નીચે આવે છે અને જે રસ્તા પર એ છોકરી જતી ત્યાં આવે છે તો આ શું ત્યાં કોઈ છોકરી ન હતી કે ના કોઈના ઝાંઝરનો જણજણાટ. આજુબાજુની ઝાડીઓમાંથી તમરા બોલવાનો અવાજ આવી રહ્યો હતો. મનોજે ટોચ કરીને દૂર સુધી જોયું તો કોઈ નજર ના આવ્યું. મનોજને સમજવામાં નહોતું આવતું કે માસૂમ ચહેરો, હાથમાં મીણબત્તી અને ખંભા પર સરસ મજાનું પરીવાળું દફતર લગાવીને ઝાંઝરના જણજણાટ સાથે ચાલતી એ છોકરી ગઈ ક્યાં? મનોજ વિચાર કરતો કરતો પાછો ઘરે આવીને દરવાજો ઉઘાડે જ છે ત્યાં સામેથી અવાજ આવ્યો તેના પપ્પાનો. સુઈ જાને હવે, રાત્રે મોડે સુધી જાગે છે.
અને પછી સવારે મોડે સુધી સૂઈ રહે છે. મનોજ એ હા કહીને સૂવા જાય છે, પણ પૂરી રાત એને ઊંઘ નથી આવતી. એને તો એ શાળાએ જતી છોકરીના જ વિચાર આવે છે. કોણ હતી એ, અને નીચે ઉતરું એટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગઈ. ઘણું વિચાર્યા પછી મનોજે નક્કી કર્યું કે કાલે તો ધ્યાન રાખીને જ બેસવું છે. સવાર પડી. રાત્રિના ઉજાગરાના લીધે મનોજ થોડો મોડો ઉઠે છે. મોડો ઉઠ્યો હોવાથી બપોરે જમતો નથી, અને બપોરે ચા નાસ્તો કરી પોતાનું મોટરસાયકલ કાઢી નવું અને અજાણ્યું ગામ હોવાથી ગામમાં ચક્કર મારવાનું વિચારે છે. રાત્રે પેલી છોકરી જે રસ્તા પરથી નીકળી હતી એ જ રસ્તા પરથી મનોજ મોટરસાયકલ લઈને નીકળે છે. તો મનોજને કંઈક અલગ જ અનુભવ થાય છે. ઘરથી દૂર આવેલા ધોરી માર્ગ પર જઈ એક હોટલ પર મનોજ ઊભો રહે છે અને એક સિગરેટ લઈને સળગાવે છે, અને તે જ હોટલ પર હોટલના માલિક સાથે વાત કરતા કરતા પીવે છે. પીને થોડી વાર બેસીને મનોજ બજારમાં ચક્કર લગાવીને ઘરે પાછો આવે છે. ઘરે આવીને પોતાની નિત્ય ટેવ મુજબ હાથ પગ મોં ધોઈને ટીવી આગળ બેસી જાય છે અને સમય પસાર કરે છે. રાત પડવાની સાથે મનોજ પોતાનો મોબાઈલ લઈને ધાબા પર જતો રહે છે. થોડી વાર મિત્રોને ફોન કરીને હાલ હવાલ પૂછે છે, તો ક્યારેય ગીતો સાંભળે છે. 10:30 થયા. મનોજ રસ્તા પર ધ્યાન રાખીને બેઠો, પણ રસ્તા પર કોઈ જ દેખાતું ન હતું. પણ મનોજ તો ત્યાં જ બેસી રહ્યો. 11 વાગ્યા અને પછી 12 વાગવા આવ્યા, પણ રસ્તા પર એક ખવરિયા કૂતરા સિવાય કોઈ જ દેખાતું ન હતું. હવે તો મનોજને પણ ઊંઘ આવવા લાગી. મનોજને થયું કે પપ્પાને ખબર પડે એ પેલા સૂઈ જાઓ. છાના માના નીચે જઈને એટલામાં વાતાવરણમાં અચાનક બદલાવ થવાનું શરૂ થયું. ધીમી લહેરો સાથે ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થયું. ખડખડ કરતા વૃક્ષોના પાંદડા ઉડવા લાગ્યા, ઉડીને ગટર તરફ ફેલાવા લાગ્યા. મનોજે તરત જઈને જોયું કે કોણ છે. ત્યાં તો કાલે જે શાળાએ જતી છોકરીને જોઈ હતી એ જ છોકરી હાથમાં મીણબત્તી લઈ ખંભા પર પરિવાળું દફતર લગાવીને ઝાંઝરીના જણજણાટ સાથે જ જતી હતી. મનોજ એક પણ મિનિટની રાહ જોયા વગર ફટાફટ નીચે ગયો અને એ છોકરીને ઊભી રાખીને મનોજે પૂછ્યું, બેન કોણ છે તું, અને અત્યારે અડધી રાત્રે ક્યાં જાય છે? પેલી માસૂમ બાળકી પહેલા તો મનોજની સામે એક ટસી જોયા જ રહી અને કંઈ જ બોલી નહીં. થોડી વાર જાણે કંઈક વિચારતી હોય એમ મનોજ સામે જોઈ રહી. પછી હળવેકથી વહાલું લાગે એવા એના મધુર અવાજમાં બોલી, હું તો શાળાએ જાઉં છું. મનોજે પૂછ્યું, અત્યારે? તો તે પ્યારથી માથું નીચું નમાવીને કહે, હા હું તો અત્યારે જ જાઉં છું. મનોજે આગળ વાત કરતા કહ્યું, થોડે સુધી મૂકી જાઓ તને તો. છોકરી માસૂમ નજરથી મનોજ સામે જોઈને કહે, ના ભાઈ, હું જતી રહીશ. અહીં નજીકમાં જ મારી શાળા છે. એટલામાં મનોજના પપ્પાએ
ધાબા પરથી ચંપલનો ઘા કર્યો. છમ્મું કરતો મનોહરના લમણામાં લાગ્યો અને ઉપરથી અવાજ આવ્યો. ઘડિયાળમાં જોતો કેટલા વાગ્યા છે અને ત્યાં શું કરે છે? સૂઈ જવાની કરને હવે. મનોહર હલકતા હલકતા કહે, આ છોકરી. મનોજના પપ્પા કહે, મારી આગળ બહાના બનાવે છે. ત્યાં તારી સિવાય કોઈ છે? તે છોકરી કરે છે. પેલી છોકરી નિર્દોષ રીતે મનોજ સામું સ્મિત કરી રહી હતી. મનોજ પપ્પાની બીકે ફટાફટ ઘરમાં આવી જાય છે અને એના રૂમમાં જઈને સૂવે છે. પણ મનોજની આંખમાં ઊંઘ ક્યાંથી? એક જ વિચાર મનોજના મનમાં, મારી સામે છોકરી હતી, એ પપ્પાને કેમ ન દેખાય? કાલે એ છોકરીને ઘરે લાવી બેસાડી અને એના પપ્પા વિશે પૂછવું છે કે આટલી મોડી રાત્રે શાળાએ જાય છે. આ માસૂમ મનોજ વિચાર કરતો કરતો સૂઈ ગયો અને સવારે મોડો ઉઠ્યો. ઉઠીને ફ્રેશ થઈને મોટરસાયકલ કાઢીને સિગરેટ પીવા ઉપડ્યો. રસ્તા પર નજર દોડાવી. એ જ રસ્તા પર અંદરની બાજુ એક પ્રાથમિક શાળા હતી. મનોજ હોટલે આવીને ઊભો રહ્યો અને સિગરેટ લીધી. સળગાવવા માટે આજે કાઉન્ટર પર કોઈ બાકસ નહોતી. મનોજે બાકસ માગી તો હોટલનો માલિક કહે છે, બાકસ ત્યાં જ હોય છે, પણ લાગે છે કે આજે કોઈ બૂચ મારી ગયું. અંદર જઈને બાકસ લઈ લે. મનોજ બાકસ લેવા અંદર જાય છે તો ત્યાં સ્તંભબંધ થઈ જાય છે. તેણે કાલે રાત્રે શાળાએ જતી જે છોકરી સાથે વાત કરી હતી તેનો ફોટો ત્યાં દિવાલ પર ટીંગાતો હતો. મનોજ તો અવાચક થઈ જાય છે અને ફોટા સામું જોતો રહે છે. આ તો એ જ છોકરી છે જે હાથમાં મીણબત્તી લઈને રાત્રે શાળાએ જતી હતી. મનોજ આવીને હોટલના માલિકને એ છોકરી વિશે પૂછ્યું તો હોટલનો માલિક દુઃખ ભર્યા અવાજે બોલ્યો, એ મારી દીકરી છે અને એના મર્યા 2 વર્ષ થઈ ગયા. મનોજ હોટલના માલિકની આ વાત સાંભળીને સ્તનબંધ થઈ જાય છે અને આશ્ચર્યચકિત થતા પૂછે છે, ના હોય, આ દીકરીને મર્યાને 2 વર્ષ થઈ ગયા, પણ આ છોકરીને તો હું દરરોજ રાત્રે મારા ઘર પાસેથી પસાર થતા રસ્તા પર સ્કૂલ બેગ લઈને જતા જોઉં છું. હોટલનો માલિક મનોજ સામે જોતા દર્દ ભર્યા અવાજે કહે છે, ભાઈ, તમને ભ્રમ થતો હશે. કદાચ તમે કોઈ બીજી છોકરીને જોઈ હશે. મારી દીકરીને મર્યાને તો 2 વર્ષ થવા આવી છે. મનોજ થોડી વાર મૌન રહીને હળવેકથી બોલે છે, શું હું જાણી શકું છું તમારી દીકરીનું આમ આકસ્મિક મૃત્યુ કેવી રીતે થયું? હોટલના માલિક મનોજ પાસે આવીને બેસતા કહે છે કે મને આજ પણ યાદ છે એ ગોજારો દિવસ. વાત આજથી 2 વર્ષ પહેલાની. મારી નાનકડી દીકરીનો જન્મ દિવસ હતો. હું સૂતો હતો ત્યાં જ મારા પલંગ પાસે આવીને બેસી ગઈ. ધીમેથી મારા હાથને હલાવતા મને ઊંઘમાંથી જગાડતા કહે, પપ્પા ઉઠો તો કહો તો આજે શું છે? હું ઊંઘમાં ને ઊંઘમાં બોલતો કહેતો હતો કે બેટા મને સુવા દે, તારે જે કામ હોય તે તારી મામીને કહી જા. તો એ મારો હાથ હલાવતા કહે, પપ્પા ઉઠો ને, કહો ને આજે શું છે? તો મેં કહેલું કે આજે મંગળવાર છે. તો એ મારો હાથ છોડાવતા રિસાઈને ઊભી થઈને કહે છે કે બસ ને પપ્પા, ભૂલી ગયા ને, આજે મારો જન્મદિવસ છે અને તમે કીધું હતું કે આજે આપણે બહાર ફરવા જઈશું. જાઓ, નથી બોલવું તમારી સાથે. એમ કહીને હાથ છોડાવીને જ્યાં એ ઊભી થવા જાય છે
ત્યાં હું તરત જ ઊંઘમાંથી ઊભો થતો કહું છું કે અરે મારી પરી, તારો જન્મદિવસ તે હું કેમ ભૂલતો હોઈશ. જા મમ્મીને જઈને કહે કે તને ફટાફટ તૈયાર કરી દે. આપણો પછી જઈએ બહાર ફરવા. આટલું કહેતાની સાથે એ ફટાફટ એના મમ્મી પાસે જાય છે અને તૈયાર થઈને આવે છે. અને મારી વહાલસોઈ દીકરી ફરીથી મારો હાથ હલાવતા કહે છે, બસ ને પપ્પા, હજી તમે ઉઠ્યા નથી ને? આટલું સાંભળતાની સાથે હું ઊંઘમાંથી ફટાફટ ઊભો થઈને 10 મિનિટમાં ફ્રેશ થઈને આવી ગયો હતો. પછી હું મારી દીકરી અને મારી પત્ની બહાર ફરવા ગયા હતા. ખૂબ મજા કરી હતી અમે. મારી દીકરી પણ એ દિવસે ખૂબ જ ખુશ હતી અને મારી દીકરીને ખુશ જોઈને હું પણ ખુશ હતો. આખો દિવસ મજા કરીને સાંજે અમે ઘરે આવી રહ્યા હતા. તો રસ્તામાં સ્ટેશનરીની દુકાન આવી. મારી લાડકી મને કહે, પપ્પા, અમારી સ્કૂલમાં છોકરાઓ પોતાનો જન્મદિવસ ઉજવે ત્યારે સ્કૂલમાં કંઈક ને કંઈક વહેંચે બધા છોકરાઓને, તો મારે પણ મારો જન્મદિવસ સ્કૂલમાં મનાવવો છે. મેં કીધું, કેમ નહીં બેટા? મારી દીકરી ખુશ તો હું ખુશ કહીને અમે એને સ્ટેશનરીની દુકાનમાં લઈ ગયા અને કહ્યું, બેટા શું લઈશું? દુકાનમાંથી ઘણી બધી વસ્તુઓ જોયા પછી છેલ્લે મારી લાડકીએ પેન્સિલ અને ચોકલેટનું બોક્સ લેવાનું નક્કી કર્યું. ત્યાંથી પેન્સિલ અને ચોકલેટનું બોક્સ લઈને પછી અમે સીધા ઘરે આવી ગયા. આખો દિવસ મોજ મસ્તી કરી હોવાથી અમે થાકી ગયા હતા. તો રાત્રે જમીને થોડી વાર આખો દિવસની યાદ તાજી કરતા સૂઈ ગયા. બીજા દિવસની સોનેરી સવાર થઈ. હું હજી ઉઠ્યો નહોતો. મારી દીકરીને સ્કૂલે જવાનું હતું અને જન્મદિવસ મનાવવાના હરખમાં એ વહેલી ઉઠી ગઈ હતી. એ એના મમ્મી સાથે વહેલા ઉઠી જઈને ઘરમાં મી કરતી આંખો ઘર ખુશીઓથી ભરતી હતી. સ્કૂલે જવાનો એનો સમય થઈ ગયો હતો. એના મમ્મીએ એને સારી રીતે નવડાવી તૈયાર કરીને નવા કપડાં પહેરાવી દીધા. સ્કૂલ જતા સમયે મને કહેવા આવી, પપ્પા, હું જાઉં છું. પણ હું તો સૂતો હતો એટલે એ મારા ગાલ પર જ પપ્પી કરીને જતી રહી. સ્કૂલમાં જન્મદિવસ મનાવવામાં હરખમાં એ સ્કૂલમાં વહેંચવા માટે લીધેલું પેન્સિલ અને ચોકલેટનું બોક્સ લીધા વગર જ ચાલી ગઈ હતી. મારી દીકરી જ્યાં હું હજુ થોડે દૂર પહોંચી કે મારી પત્નીના હાથમાં પેન્સિલ અને ચોકલેટનું બોક્સ લઈને મારી પાસે આવી. મને જગાડતા કહે, આલો, તમારી નાનકડી પરી અહીં જ ભૂલીને જતી રહી છે, દૂર નહીં ગઈ હોય. એ આલો અને આપી આવો એને. હું ઊંઘમાંથી આફડો ફાફડો થઈને ઊભો થતો. ચોકલેટ અને પેન્સિલનું બોક્સ લઈને એની પાછળ એને દેવા માટે પહોંચ્યો તો એ અમારા ગામના ગલાભાઈની દુકાન સુધી જ પહોંચી હતી. હરખથી માથા પર હાથ ફેરવતા બંને બોક્સ હું એના હાથમાં આપીને પાછો આવ્યો. આવીને હજી નાહીને જ્યાં ફ્રેશ જ થાવ છું ત્યાં દુકાનવાળા ગલ્લાભાઈનો મારામાં ફોન આવ્યો. મને કહે, જ્યો હોવ ત્યાંથી તાત્કાલિક સરકારી દવાખાને આવો. આ રીતનો આકસ્મિક અકસ્માત થઈ ગયો. હું આ વાત સાંભળતાની સાથે ત્યાંનો ત્યાં ઢળી પડ્યો. મારા આ રીતે પડવાના અવાજથી મારી પત્ની તરત જ ત્યાં દોડી આવી. જેમ તેમ કરીને મને બેઠો કર્યો, પાણી આપ્યું. પછી મારી પત્નીને ખાલી નાનકડો અકસ્માત થયો છે એમ કહીને હું મારી સાથે દવાખાને લઈ આવ્યો. આવીને જેવી મારી દીકરી સામે મારી નજર ગઈ, હું જોઈને શક્યો નહીં એને.
એ લોહીથી લથપથતી હતી અને દમ તો લગભગ તેને ત્યાં ને ત્યાં જ તોડી દીધો હતો. મારી પત્ની બહાર બેઠી બેઠી કરુણ રુદન કરી રહી હતી. હું પણ અંદરથી તૂટી ગયો હતો. પણ જો હું રડવા લાગે તો મારી પત્ની અને મારા બાપુજી ને કોણ હિંમત આપે? એટલી વારમાં મારા બધા જ પરિવારજનો પણ દવાખાને આવી ગયા હતા. આ બધા વચ્ચે પોલીસ પૂછતાછ જ્યાં ચાલુ હતી ત્યાં જઈને મેં જાણ્યું કે આખરે આ અકસ્માત થયો કેવી રીતે. તો જાણવા મળ્યું કે રસ્તો ઓળંગતી વખતે હાથમાંથી પેન્સિલનું બોક્સ નીચે પડી ગયું હતું અને બધે જ પેન્સિલ નીચે પડી ગઈ હતી. તો મારી દીકરી નીચે નમીને પેન્સિલ ભેગી કરી રહી હતી કે એટલી વારમાં દૂરથી આવતા ટ્રક ડ્રાઈવરે નશાની હાલતમાં ટ્રકથી મારી દીકરીને અડફેટે લઈ લીધી હતી. આમ મારી વહાલસોઈ દીકરીને મર્યા તો 2 વર્ષ થવા આવ્યા અને તમે કહો છો કે એ તમને એ રસ્તા પર સ્કૂલ બેગ લઈને જતા દેખાય છે. હું નથી માનતો આ વાત. અમારી સાથે લેનદેન પૂરી થઈ ગઈ હશે મારી પરીની. ભગવાન એની આત્માને સદગતિ આપે. મનોજ આ બધું સાંભળીને અવાક થઈ ગયો હતો. તેને સમજમાં નહોતું આવી રહ્યું કે એ શું કરે. મનોજ હોટલના માલિકને આશ્વાસન આપી પોતાની ગાડી લઈને ઘરે આવી જાય છે અને હાથ મોં ધોયા વગર ફ્રેશ થયા વગર જ એના બેડ પર આડો પડતા ગહન વિચારવા ડૂબાઈ જાય છે કે જો આ છોકરી મરી જ ગઈ છે 2 વર્ષ પહેલા તો એ બીજા કોઈને કેમ દેખાતી નથી અને મને જ કેમ દેખાય છે? અહીં તો આજુબાજુ ઘણા લોકો રહે છે. રસ્તા પરથી પણ દરરોજ રાત્રે અવારનવાર લોકો પસાર થતા જ રહે છે. તો એ છોકરી જ એ લોકોને નહીં અને મને જ કેમ દેખાય છે? એવું તો શું બન્યું હતું કે એ છોકરી રસ્તા પર પસાર થવા વાળા બીજા કોઈને નહીં પણ મનોજને જ એકને જ દેખાતી હતી. ઘટના બની ત્યારે મનોજ તો ત્યાં હાજર પણ નહોતો. તો પછી મનોજ જ કેમ જેને એક જ આ છોકરી દેખાતી હતી? આવા ગહન વિચાર સાથે મનોજ તેની પથારી પર આડો પડે છે. સુવાની કોશિશ કરે છે પણ મનોજને ઊંઘ નથી આવતી. એને તો બસ એ જ વિચાર મગજમાં ઘૂમ્યા કરે છે કે આખરે આ બધું મારી સાથે થાય છે શું? તે પથારીમાં પડ્યો કરવટો બદલતો રહે છે. ત્યાં અચાનક જ એના ફોનની રિંગ વાગે છે. મનોજ જઈને ફોન ઉપાડે છે. ફોન એના પપ્પાનો હતો. મનોજને કહે છે કે હું એક નંબર આપું છું, એ નંબર પર ફોન કરીને તું આજે સાંજે મુકુંદભાઈને મળી આવજે. મનોજ હા પપ્પા કહેતો નંબર નોંધવા માટે આજુબાજુ પેન શોધે છે. તો તેના હાથમાં કપડાં મૂકવાના ખાનામાં પડેલી એક પેન્સિલ આવે છે. મનોજ જલ્દી જ કાગળ લઈને નંબર નોંધી લે છે અને પેન્સિલને પાછી ત્યાં જ ખાનામાં ફેંકી દે છે અને પથારીમાં આડો પડી મુકુંદભાઈને ફોન કરે છે. તો એમનો નંબર વ્યસ્ત બતાવે છે. પણ મનોજના મગજમાં તો હજી પણ એ જ વાત ઘૂમી રહી હતી. ત્યાં અચાનક જ મનોજની નજર પેલા કાગળ પર પડે છે જેમાં તેણે મુકુંદભાઈનો નંબર લખ્યો હતો. મનોજ ફટાફટ પથારીમાંથી ઊભો થતો તે કાગળ હાથમાં લે છે અને થોડી વાર પેન્સિલથી લખેલા નંબરને જોયા કરે છે. પછી કપડાં મૂકવાનું ખાનું ખોલીને જે પેન્સિલથી એ નંબર લખ્યો હતો એ પેન્સિલ લઈને પેન્સિલને એક કસી જોયા કરે છે. પેન્સિલ એકદમ નવી નોકર હતી. હવે મનોજ વિચારે છે કે આ પેન્સિલ અહીં મારા કપડાં મૂકવાના ખાનામાં ક્યાંથી? થોડી વાર પેન્સિલને જોયા કરે છે તો મનોજના મગજમાં વિચાર આવે છે કે અરે હા, આ તો તે જ પેન્સિલ છે જે એક દિવસ રસ્તા પરથી મળી હતી. મને ઘણું વિચાર્યા પછી
મનોજને પોતાની સાથે ઘટતી રહસ્યમય ઘટનાઓને જોડતી કડીઓ સમજમાં આવવા લાગે છે. મનોજ ફટાફટ પોતાનું બાઇક નીકાળીને હોટેલના માલિકને મળવા જવાનું વિચારે છે. તો ત્યાં જ ઉભેલા મનોજના મમ્મી કહે છે કે મનોજ, જમવાનું તૈયાર થઈ ગયું છે, જ્યાં પણ જા ત્યાં જમીને જા. મનોજ ઉતાવળ કરતા બોલે છે કે ના મમ્મી, બસ 10 મિનિટમાં આવ્યો, હું આવીને જમીશ. મનોજ ફટાફટ બાઇકનો સેલ મારીને હોટેલ જાય છે. ત્યાં જઈને સિગરેટ લે છે. સિગરેટ સળગાવી 2-4 કસ લે છે. એટલી વારમાં હોટલના માલિક પણ જમીને આવી જાય છે. મનોજ સિગરેટની કસ મારતા મારતા હોટલના માલિક પાસે જાય છે અને ખિસ્સામાં રહેલી પેન્સિલ બતાવતા કહે છે કે ક્યાંક આવી પેન્સિલ તો તમે તમારી નાનકડી પરીને જન્મદિવસના દિવસે વહેંચવા માટે નહોતી લાવી દીધી ને. હોટલના માલિક પેન્સિલ હાથમાં લેતા એને જોઈને કહે છે, આવી જ પેન્સિલ તો હતી એ ભાઈ, પણ તમે ક્યાં દુકાનેથી ખરીદી લાવ્યા? આટલું સાંભળતાની સાથે મનોજને તેના બધા જ સવાલોનો જવાબ મળી જાય છે. મનોજ સિગરેટને નીચે ફેંકી પગથી એને મસળતા કહે છે કે ના, આ તો મને રસ્તા પરથી મળી હતી. એટલું કહી મનોજે હોટલના માલિકના હાથમાંથી પેન્સિલ લઈને ચૂપચાપ ઘરે આવતો રહ્યો. આવીને જમી લીધું. પછી તે તેના રૂમમાં જઈને આડો પડે છે અને પેન્સિલને હાથમાં લઈને વિચારતો રહે છે. હવે મનોજને ધીમે ધીમે તેની સાથે ઘટતી બધી જ રહસ્યમય ઘટનાઓ ના જવાબ મળવા લાગે છે. મનોજને સમજમાં આવી જાય છે કે ક્યાંક આ પેન્સિલના લીધે તો તેની સાથે આવી ઘટનાઓ નહીં ઘટી રહી હોય ને. એ છોકરીએ બધી જ પેન્સિલ એકઠી કરી લીધી હતી, પણ આ એક પેન્સિલ એને નહીં મળી હોય. આ એક પેન્સિલ માટે તો એ દરરોજ રાત્રે હાથમાં મીણબત્તીની સાથે લઈને નહીં નીકળતી હોય. આ પેન્સિલ મારી પાસે છે, કદાચ એના જ લીધે તો એ મને એકલાને જ દેખાય છે, એવું નહીં હોય ને. મનોજના મનમાં આવા ઘણા બધા વિચારો આવે છે, પણ મનોજના મનમાં આવતા આ વિચારો તદ્દન એમ જ નહોતા. ક્યાંક ને ક્યાંક તો એ તેની સાથે ઘટતી રહસ્યમય ઘટનાઓ સાથે મળતા જ હતા. મનોજે હવે વિચારી લીધું કે આજે તો એ છોકરીનું ધ્યાન રાખીને એને મળવું જ છે. ક્યાંક આ પેન્સિલ તો તેની માસૂમ આત્માને ભટકાવવા માટેનું કારણ તો નથી ને. જો એવું હશે તો હું આ પેન્સિલ એને પરત કરી દઈશ. મનોજ આ બધું વિચારતા વિચારતા થોડી જ વારમાં સૂઈ જાય છે. સાંજે 6 વાગ્યે મુકુંદભાઈને તું મળ્યો કે નહીં એ જાણવા એના પપ્પાનો ફોન આવે છે. ત્યારે ફોનની રિંગ સાંભળીને મનોજની ઊંઘ ઉડે છે. મનોજ ઊંઘમાંથી ઉઠી નાહીને ફ્રેશ થઈને મુકુંદભાઈને મળી આવે છે. મુકુંદભાઈને મળીને મનોજ રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ ઘરે આવે છે. હાથ મું ધોઈને જમવા બેસે છે. જમતા જમતા પણ મનોજના મગજમાં તો એ જ વિચારો ઘૂમી રહ્યા હતા. જમીને મનોજ ઘરથી થોડે દૂર આવેલા ગલ્લા પર જઈને સિગરેટ પીને થોડી વાર પછી પાછો આવી જાય છે અને ટેરેસ પર ચાલ્યો જાય છે. ટેરેસ પર જઈને તે પોતાના વિચારોમાં બાજુમાં દોરી માર્ગ પરથી પસાર થતા વાહનો અને પ્રકૃતિનો નજારો નિહાળતો રહે છે. થોડી વાર ટેરેસ પર આમથી તેમ ચાલે છે. દોસ્તોને ફોન કરી હાલચાલ પૂછે છે, મસ્તી કરે છે, જેથી તેનું મન હળવું થાય. આમ ને આમ કરતા રાત્રિના 12 વાગવા આવે છે અને પેલી નાનકડી છોકરીને પસાર થવાનો સમય થતો આવે છે. તો વાતાવરણમાં અચાનક જ પરિવર્તન આવી જાય છે. ધીમી ગતિએ
ઠંડો પવન વહેવા લાગે છે. પવનના લીધે રસ્તા પર પડેલા ઝાડના પાંદડાઓ ઉડી ઉડીને ગટર તરફ જઈ રહ્યા હતા. રસ્તા પર ઘોર અંધારું હતું. દૂર દૂર સુધી ક્યાંય પણ કોઈ દેખાતું રહ્યું ન હતું. ગામમાંથી ક્યાંકથી કૂતરાઓ ભસવાનો અવાજ આવી રહ્યો હતો. મનોજ ટેરેસની કિનાર પર બેઠો બેઠો મનમાં એક ડર સાથે આ બધું જોઈ રહ્યો હતો. થોડી વાર થઈ તો મનોજને રસ્તા પર એક છોકરી નિશાળના કપડામાં ખંભા પર સ્કૂલ બેગ લગાવી, માથા પર સરસ મજાની 2 ચોટલીઓ અને હાથમાં મીણબત્તી, પગમાં પહેરેલા ઝાંઝરથી રણઝર રણઝર કરતી ધીમા પગલે નીકળી. મનોજ આ જોઈ ખૂબ જ ડરી ગયો. એના દિલની ધડકનો તેજ થઈ ગઈ. ચહેરો પણ પસીનાથી તરબત થઈ ગયો. તેમ છતાં મનોજે જરા પણ વિચાર્યા વગર ફટાફટ કોઈ જાગી ના જાય એટલા માટે ધીમા પગલે સીડીઓ ઉતરી અને રસ્તા પર આવી ગયો. દિલમાં એક ડર લઈ મનોજ ધીમા પગલે ચાલતો ચાલતો એ છોકરી પાસે પહોંચ્યો. પહોંચતાની સાથે મનોજનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. તેમ છતાં મનોજ તે છોકરી પાસે ગયો અને ડરતા ડરતા હિંમત કરીને બોલ્યો કે કોણ છો બહેન તમે? અને આ અત્યારે અડધી રાત્રે સમય તમે હાથમાં મીણબત્તી અને ખંભા પર સ્કૂલ બેગ લઈ સરસ મજાની માથા પર 2 ચોટલીઓ વાળી ક્યાં શાળાએ જઈ રહ્યા છો? આટલું સાંભળતાની સાથે મીણબત્તીની એક દિવ્ય રોશની સાથે એ છોકરી પાછળ ફરે છે. જેવી એ છોકરી પાછળ ફરે છે તો દિલમાં ગભરાટ સાથે મનોજ તેના બંને હાથ પોતાના ચહેરા પર રાખી દે છે. છોકરી મનોજ તરફ ફરી એક ટીસે મનોજને જોઈ રહી છે અને થોડી વાર પછી પોતાના મીઠુડા અવાજમાં બોલે છે, જુઓ ને ભાઈ, મારા પપ્પાએ મારા જન્મદિવસના દિવસે શાળામાં બધા બાળકોને વહેંચવા માટે પેન્સિલ લાવી દીધી હતી. એમાંથી એક પેન્સિલ અહીં ક્યાંક ખોવાઈ ગઈ છે, મળતી નથી. તમે એ શોધવામાં મારી મદદ કરશો? હું 2 વર્ષથી એ પેન્સિલ અહીં શોધી રહી છું, પણ ક્યાંય મળતી નથી. તમે એ પેન્સિલ શોધવામાં મારી મદદ કરો ને. હજી તો મારે આ બધી પેન્સિલ મારા વર્ગના બધા છોકરા અને છોકરીઓને વહેંચવાની છે. અને આ ચોકલેટ પણ નાનકડી છોકરીનો આવો માસૂમ અને નિર્દોષતા ભરેલો અવાજ સાંભળીને મનોજના મનમાં થોડી હિંમત આવે છે. એ ધીરેથી પોતાના ચહેરા પરના હાથ હટાવી ધીમે પગલે એ નાનકડી પરી પાસે જાય છે અને પોતાના ખિસ્સામાં રહેલી પેન્સિલ કાઢીને એ માસૂમ છોકરીને બતાવતા કહે છે, ક્યાંક આ તો નથી ને તમારી પેન્સિલ? 2 વર્ષથી શોધી રહેલી પેન્સિલ. આમ મનોજના હાથમાં જોઈ એ છોકરીના ચહેરા પર એક નિર્દોષતા ભર્યા ભાવ સાથે મુસ્કુરાટ આવે છે અને પોતાની પેન્સિલ જોઈ એ ખુશીથી ઝૂમી ઉઠે છે. મનોજના હાથમાંથી તરત જ એ પેન્સિલ લેતા કહે છે કે હા, આ જ છે મારી પેન્સિલ જેને હું 2 વર્ષથી શોધી રહી છું. ખુશીથી આટલું બોલતા જ મનોજના હાથમાંથી પેન્સિલ લઈને કહે છે કે ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. હવે હું આ બધી પેન્સિલ અને આ ચોકલેટ અમારા વર્ગના છોકરા અને છોકરીઓને વહેંચીશ. ચાલો ત્યારે હું જાઉં છું. મારે સવારે શાળાએ પણ જવાનું છે. એટલું કહીને એ નાનકડી છોકરી હાથમાં મીણબત્તી લઈને પોતાના રસ્તા પર ચાલવા લાગે છે. આખો રસ્તો એના ઝાંઝરના ઝણઝણાટથી રણકી રહ્યો હતો. મનોજ કંઈ પણ બોલ્યા વિના એક ટસે એ છોકરીને જોયા કરે છે. થોડે દૂર સુધી મનોજ એ છોકરીને જતા જુએ છે,
પણ પછી ક્યાં ગાયબ થઈ જાય છે એની મનોજને ખબર જ નથી રહેતી. મનોજ મનમાં ને મનમાં આ નાનકડી છોકરી વિશે વિચારતો વિચારતો પોતાના રૂમ પર આવે છે અને પૂરી રાત એ ઘટના વિશે વિચારતો રહે છે કે તેનો અંદાજો સાચો હતો. આ પેન્સિલના લીધે જ એ નાનકડી છોકરી હાથમાં દરરોજ મીણબત્તી લઈને આ રસ્તા પર નીકળતી હતી. પેન્સિલ માટે આ માસૂમ હાથમાં 2 વર્ષથી રસ્તા પર ભટકી રહી હતી. મનોજ સવાર પડવાની રાહ જોતા હતો. સવાર પડતા જ એ નાહી ધોઈને ફ્રેશ થઈ પોતાનું બાઇક લઈને એ હોટલ પર ગયો અને રાત્રે બનેલી બધી જ ઘટના વિગતવાર હોટલના માલિકને કહી સંભળાવી. હોટલના માલિક આંખમાં આંસુ સાથે બોલ્યા, ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ, તમે મારી નાનકડી દીકરીની આત્માને સદગતિ અપાવી. હવે તમે એક કામ કરો, મારું આ બાઇક લઈ લો અને મારી સાથે ચાલો. મારી ઈચ્છા છે કે હું મારા હાથે જ આજે એ પેન્સિલ અને ચોકલેટ શાળાના બધા બાળકોને મારી નાનકડી પરી તરફથી વહેંચીશ. મનોજ અને હોટલના માલિકે એ જ દુકાન જાય છે અને પેન્સિલ અને ચોકલેટ ખરીદીને શાળાના બધા જ બાળકોને સહજ ખુશાલી સાથે વહેંચે છે. અને ત્યારબાદ મનોજ હોટલના માલિકને હોટલ પર ઉતારીને ઘેર આવે છે. આજે મનોજ ખૂબ જ ખુશ હતો કે તેની નાનકડી માસૂમ આત્માને મુક્તિ અપાવી દીધી. રાત પડી. ફરી પાછો મનોજ ટેરેસ પર બેઠો બેઠો સમગ્ર ઘટના વિશે વિચારતો હતો. વિચારતા વિચારતા ક્યારે 12 વાગી ગયા એની ખબર ના પડી. મનોજે ફરી પાછી એ રસ્તા પર નજર કરી તો ના તો વાતાવરણમાં કોઈ બદલાવ થયો હતો કે ના તો પતાઓનો સડસડાટ હતો. મનોજ સમજી ગયો કે એ માસૂમ આત્મા હવે સદગતિએ પોતાના રસ્તા પર જતી રહી છે. 2 દિવસના ઉજાગરા હતા તો મનોજને ઊંઘ પણ ખૂબ આવી રહી હતી. મનોજ પથારીમાં પડ્યા ભેગો સૂઈ ગયો. સૂતાની સાથે મનોજને એક સપનું આવ્યું. સપનામાં તેણે દિવ્ય રોશની સાથે ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ એવું કહેતા એ છોકરીને આકાશમાં વિલુપ્ત થઈ જોઈ. મિત્રો, કહાની અહીંયા સમાપ્ત થઈ છે. તમારે શું કહેવું છે એ કોમેન્ટમાં કહેજો અને તમારા મિત્રો સાથે વધુને વધુ શેર પણ કરી દેજો. તમને આવી કહાની સાંભળવાની ગમતી હોય તો જણાવજો. અમે બીજી પણ આવી કહાનીઓ લાવતા રહીએ. તો ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. તો મિત્રો, ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે તો ધૂમ્રપાન કરવું નહીં, એવું વ્યસન નહીં કરવું જે આપણા શરીરને નુકસાન કરે.